ટ્રેન, રેલગાડી, આમાં તમને જોવા મળે અજીબ અજીબ તત્વો. હા, ટ્રેનમાં તમને બધું મળે, પણ ટ્રેનમાં તમને ચેન ન મળે. હજી અડધી કલાક થાય અડધો ગઈઠો આવી છે. ટાઈલો કોઈ આવે છે નકર હું અહીંયા બેહું. આવે જ છે, તારા બાપને નીંદર આવે છે એટલે આપણી ટિકિટ બુક કરી છે. એમાં તારે ઘરે જવું હે, એમાં પાછા આપણને મુશ્કેલ કરે. બટા મારી ઉંમર તો જો ગઈઠો જ તો મેં કીધું તું ગઈઠો થા. મેં તને પેદા કર્યો હે, તું વેલા જન્મી ગયો મારો શું વાંખે? મારી ઉંમર તો જો, તારી ઉંમર હાટુ મારા કમરનો દુખાવો કરવો ને. અને આ બધું પતાવીને મન સુવાની ટ્રાય કરશો તો બીજો કાક આવશે. ભાઈ મારા સામાન ઉતારી જો, જીરીક મુતરી ના આવું. જીરીક તું પૂરેપૂરું મુતરી નાઈ ભાઈ. અરે એક મિનિટ, હું તને ઓળખતો નથી, તને મારે કઈ લેવા દે નથી, અને તું મારા ભરોસે તારો સામાન મૂકીને કેમ જાસ? તું કે મારા કાકા દીકરો માસીનો છોકરો ભાઈ થાસ? અરે આ શાંતિથી મુતરી એટલે હું ટ્રેનમાં ચડ્યો તો. મતલબ રાજકોટ થી સુરત પહોંચવામાં 8 કલાક જેવો ટાઈમ લાગે. કોમન સેન્સ. તો એક માસી પત્ર ઠોકડા હોય છે, કલાકે તમને પૂછશે ભાઈ આવી ગયું સુરત? આપણે કઈ ના માસી હજી રાજકોટમાં છીએ. કલાક પછી પાછા આવી ગયું સુરત? મેં કીધું ના માસી હજી તો આપણે રાજકોટ ની બહાર નીકળ્યા છે. 2 કલાક પછી આવી ગયું સુરત? બટા કે ના માસી 3 કલાક પછી આવી ગયું સુરત? મેં કીધું હા માસી ઉતરી જાઓ. મતલબ માસી રાજકોટ થી સુરત જવા માટે ટ્રેનમાં બેઠા હતા, મેં સુરેન્દ્રનગર માં ઉતારી દીધા. મને કે બટા સુરત જેવું લાગતું નથી. મેં કીધું કે ધક્કો મારો, હમણાં ગાળ આપશે ને તો આ સુરત જ હોય. અને અડધી રાત તમે માંડ સુવાની ટ્રાય કરો ને ત્યાં ચાય બોલો ચાય, ઠંડા વાળી શેક. મારી સામે આવીને કે ચાય બોલો ચાય. મેં કીધું ચાય. એ ભરવા માંડ્યો. મેં કીધું મારે પીવી નથી. તો તમે કેમ બોલ્યા? મેં તે કીધું ચાય બોલો. મેં કીધું બોલો ચાય. અને એક તો આ ટ્રેનમાં પંચાયત કરવા વાળા ખૂટે જ ને. મતલબ તમે ઉઠી ડોલ લે કાકો સામે બેઠો છે પંચાયત કરવા માટે. કયું ગામ તમારું? ક્યાં જાવ છે તમારે? કોની સાથે જાવ છો? લગન થઈ ગયા તમારા? કામ શું કરો છો? એટલે તને હું એટલી બધી પંચાયત, તું ક્યાં મારો માસો થાસ કે મારો ફૂવો થાસ? તને હું કામ બધી જાણકારી આપું? હું ગમે એ કરતો હોય, કોને ભેગો જતો ગમે એ ગામ નો હોય, તારું કામ કરીને ભાઈ ટ્રેનમાં તમે સંડાસ જાવ ને, લઈને બોર્ડ માર્યું હોય સરકારી સંપત્તિ એટલે કે આપણી સંપત્તિનું આપણે ધ્યાન રાખવાનું. અને તોય ઈ લોટાને ડોયલને હાકળથી બાંધેલા હોય. મતલબ આપણી સંપત્તિને આપણા ઉપર જ ભરોસો નથી કે આ ડોહમન ઘરે લઈને વિયો જાય હતો. અને મતલબ કે કોણ એટલું બધું ગરીબ છે જે સંડાસના લોટા નથી મૂકતું. અને ભૂલમાં જો તમે જનરલ ડબ્બામાં ચડ્યા હોય ને, મતલબ તમે મૈરા બકરાનું ધણ હોય ને એમાં વચ્ચે જગ્યા હોય, પણ આ લોકોને હમ સાથ સાથ હે. તમે એટલા ચીપકીનું ઉભા હોય ને કે એના પસીનાની વાસ તમારા અંદરથી આવતી હોય. ગેસ થોડો તો આપણા પેટમાંથી વાસ થાય. અને જનરલ ડબ્બામાં તમે બેસવા માટે જગ્યા ગોતો હોય, રામના નામ લ્યો મળી રહી તમને. હે તમે ખાલી ઉપર હાથ કરો તો કોકનું ટેણીયું લટકતું હોય. સામેની સીટ ઉપર જોવો તો માં દીકરો, દીકરાની વહુ, દીકરાનો દીકરો, આખું ફેમિલી એક સીટ ઉપર હમાઈ ગયું હોય. અમુકના મોઢામાં દારૂની વાસ આવતી, અમુકના મોઢામાં માવાની વાસ આવતી, અમુકના મોઢામાંથી વિમલની પિચકારી નીકળતી હોય. મતલબ ટ્રેનના ડબ્બામાં એટલા બધા અજય દેવગન રખડતા હોય ને કે તમારો ખૂણો હોય ને લાલ ચટક થઈ જાય. જનરલ ડબ્બામાં આવે કલાકારો, પેલા આવશે ફૈબા, પછી આવશે એક પેટી વાળો આંધળો માણસ કે ગીત ગાઈને પૈસા લઈને જશે. ત્રીજો મોટો કલાકાર જે હમણાં વાયરલ થયો તો રાજુભાઈ, घर चला है मेरा तुझे